સૌ પ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ પરમાનન્ટ ડિલીટ કેવી રીતના કરવું। હા મિત્રો, તમારા પાસે પણ ઇન્સ્ટાગ્રામના એકથી વધારે અકાઉન્ટ છે અને તમે ડિલીટ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમે જોઈ શકો છો આગળ આવું પેજ બતાવશે। તો તમારે અહીંયા પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાનું છે। પ્રોફાઇલ પર ક્લિક કર્યા પછી તમે આવી જશો તમારા અકાઉન્ટ પર। અહીંયા તમારું અકાઉન્ટ બતાવશે। તમારે 3 લાઈન પર ક્લિક કરી દેવાનું છે। 3 લાઈન પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરી દેવાનું છે। અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કર્યા પછી ઘણા બધા ઓપ્શનો બતાવશે। તો તમારે અહીંયા પર્સનલ ડિટેલ્સ પર ક્લિક કરી દેવાનું છે। પર્સનલ ડિટેલ્સ પર ક્લિક કર્યા પછી આગળ 3 ઓપ્શન આવશે। તો તમારે નંબર 3 પર ક્લિક કરી દેવાનું છે, અકાઉન્ટ ઓનરશિપ એન્ડ કંટ્રોલ। તમે જેવા નંબર પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે। તો તમારે ડીએક્ટિવેટ ઓર ડિલીટિંગ એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કર્યા પછી તમારું અકાઉન્ટ બતાવશે। તો તમારે અકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે। અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી 2 ઓપ્શન આવશે, ડીએક્ટિવ અકાઉન્ટ, ડિલીટ અકાઉન્ટ। તો તમારે ડિલીટ અકાઉન્ટને સિલેક્ટ કરી લેવાનું છે। ડિલીટ અકાઉન્ટને સિલેક્ટ કર્યા પછી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે। કન્ટિન્યુ પર ક્લિક કર્યા પછી કોઈ એક રીઝનને સિલેક્ટ કરી લેવાનું છે। તમે અકાઉન્ટ કેમ ડિલીટ કરવા માંગો છો તો મેં એક રીઝનને સિલેક્ટ કરી લીધું। રીઝનને સિલેક્ટ કર્યા પછી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે। તો તમારે ફરીથી કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે। કન્ટિન્યુ પર ક્લિક કરી જોઈ શકો છો આગળ આવું પેજ બતાવશે। પાસવર્ડ, તો તમને એકાઉન્ટનો પાસવર્ડ યાદ છે તો એકાઉન્ટનો પાસવર્ડ અહીંયા જગ્યા પેસ્ટ કરી દે। જેનો ફૂલ વિડીયો મારી ચેનલ પર તમને મળી જશે। તો મેં અહીંયા મારો પાસવર્ડ પેસ્ટ કરી દીધો। પાસવર્ડ પેસ્ટ કર્યા પછી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું।